હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં શું કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં શું છે ને ભાઈ, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ત્યારે આપણે 8 વાગે વિડીયો શરૂ કર્યો છે ભાઈ, વ્લોગ બનાવવાનો. ભાઈ આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ અને મસ્તનો થવાનો છે, કારણ કે આજના આપણા વ્લોગમાં એક નવું માણસ આવે છે. કોણ નવું માણસ છે તમને બતાવું, ચાલો. તો ભાઈ લોગ એ ખાસ માણસ બીજું કોઈ નહીં, એ મારા બા છે. તો આ છે મારા બા. તો કે બધાને જય માતાજી. આજથી આપણા વ્લોગમાં મારા બા આવવાના છે. કેટલા દિવસથી હું વિડીયો બનાવવા માંગતો હતો, પણ શું કહેવાય, અંદરથી ડર લાગતો, નર્વસ થઈ જતો, કેમ કે આમ ફેમિલી વ્લોગ બનાવવાનો મને બહુ શોખ, પણ અંદરથી આમ ડર લાગતો. ને આજથી આપણા વ્લોગમાં આપણા બા જોવા મળશે. કેવું લાગે તમને? ને અત્યારે કામ કરતા હતા, પણ મેં કામ કરતા કીધું કે તમે આવી જાઓ, વિડીયો બનાવો છે. તો જો બેઠી ગયા. તો ચાલો, આજથી તમને વ્લોગમાં જોવા મળશે. તો ભાઈ સવારમાં આપણે નીકળી ગયા છે આટો મારવા. ભાઈ આપણે આરે છે દિવ્યાસ નરુ ગેમર FF001 આ છે જિગ્નેશભાઈ. નામ અહીંયા છે લખેલું, તમને મારા વાંચી લેજો. અને 60 માર્ક હોવા જોઈએ ઇંગ્લિશમાં, 60 થી પ્લસ. વાત કરતા હતા કરવા જ પડે, એમાં હું થઈ ગયો. નહીં પૂગા બંધ. આ નંબર દેખાય તો છે ભાઈ ઈ છે લે ભાઈ, નંબર હું કહું લઈ લે. પૂગા બંધ કરી, બંધ કર. લે બંધ કર. હે બસ ખાલી ઉતારે છે. હાલો, હવે પેંડાનું શું છે? પેંડા હું લઈ આવું ભાઈ જાફરાત થી, પછી આપું. આ ભાઈને તો પૂછીએ ને, પેંડાનું શું છે હવે? દીવાનું કોઈ હાલ નથી. પેંડાનું શું છે? પાસ થઈ ગયા તમે હવે રસ્તામાં બનાવ્યા કે? તો વાંધો નહીં. તો ભાઈ અત્યારે પહોંચી ગયા છે આપણે મઢે, ને આ છે ભાઈ અમારો મઠ. તો ચાલો તમને દર્શન કરાવું મસ્ત મજાના. એટલે તો આકાશ ખોલતો. તો ભાઈ બધાએ દર્શન કરી લ્યો, હું પણ દર્શન કરી લઉં. તો ભાઈ આ ઘણા લોકોએ આવું તોરણ નહીં જોયું હોય, તમને બતાવો ખાલી તોરણ કેવું છે. ભાઈ જોઈ શકો, આ તોરણ 10-10ના સિક્કાથી બનાવેલું છે, અને નીચે ડાયમંડ લગાડેલો છે. તમે જોયું ક્યારે આવું તોરણ? તમે નહીં જોયું હોય, આજ પહેલી વાર હું તમને બતાવજો. મને લાગ્યું કે આ બતાવવા એવું છે, તો તમને બતાવ્યું, કેમ કે આવું તમે ક્યારેય નહીં જોયું હોય. તો ભાઈ અત્યારે છે ભાઈ પવન જોરદાર, ને ભાઈ નારિયેળીમાં અમે આટો મારવા આવ્યા હતા, ને ભાઈ પવન એટલો જોરદાર છે ને કા ઘટે ને. એમ જો મારો અવાજ ઠીક હરખો નહીં આવતો હોય, એટલો પવન છે જોરદાર. તો ભાઈ નારિયેળી જો ખાલી પીળા નારિયેળો, બધે પીળા નારિયેળ, બધી બાજુ. હા, એટલી નાની હોય તો આવી જાય કા કે બાકી જોરદાર. બેમાં લીલા છે, બેમાં આમ છેલ્લે છે એ લીલા છે, અહીંયા એક લીલી છે, બાકી અહીંયા પીળા. આને કઈ નારિયેળી કહેવાય એ તો નહીં ખબર છે તો વર્ષમાં આવી જાય. પણ એ નારિયેળી કઈ કહેવાય? પીળી નારિયેળી જ કહેવાય. તો આવું ક્યાંક છે, દિવ્યાજાની વાડી છે. ક્યાં? હા ભાઈ વાયુ છે બાજુમાં. બાકી મસ્ત મજાનો ભાઈ પવન છે. અત્યારે આટો મારવા આવ્યા હતા આમ વાડીમાં. ધાણા સોય પાસે તો ભાઈ એક તમને નારિયેળી બતાવું. ના, નારિયેલ ખાલી તો કવડા મોટા છે જો, જોરદાર નારિયેળી છે.
નજર બજર ન લગાડતા કેમ તો નજર ન લગાડતા નીકર પાસે નારિયેલ લઈ નહીં આવે જોરદાર નારિયેલ છે પણ કાંઈ ઘટે નહીં ધીસ ઇઝ માય પાર્ટી એ ભાઈ આ તો મારે તો ભાઈ આ છે આપણી પાર્ટી વરસાદ ચડ્યો એમાં તો ભાઈ આપણે બપોરના સૂઈ ગયા હતા ને અત્યારે જાગ્યા છે તો ભાઈ અત્યારના વાગી રહ્યા છે 5 ને ભાઈ અમદાવાદથી આવ્યા પછી ભાઈ મને થઈ ગઈ છે શરદી કેના કારણે થઈ છે એ ખબર નથી પાણી બદલો થયો હોય એના કારણે થઈ જાય તો ભાઈ લોક આ છે આપણી નાની અમથી વાડી જોઈ શકતા છો ઓલું મકાન દેખાય ત્યાંથી લઈ અહીંયા સુધી આપણી નાની અમથી વાડી છે ને એમાં કાંઈ ઝાઝુ ખાસ છે નહીં એક બાજુ ખડ છે ને અહીંયા પણ ખડ જ વાવ્યું છે ને આ બાજુ નાની નાની નારિયેલું છે ને આ બાજુ ખડ છે આ બાજુ બે નારિયેલું છે વધારે કાંઈ નથી ને આગળની સાઈડ મકાન છે બીજું કાંઈ વધારે છે નહીં ને આ બાજુ ખડ વાવ્યું છે આ બધું હજી હમણાં ખડ વાવ્યું છે ભેહું માટે સ્પેશિયલ કેમ કે બીજું કાંઈ આમાં થાય નહીં વધારે બકાલું થાય થોડુંક ને ખડ લેવા ન જવું પડે એ માટે ને આ બાજુ નારિયેલી છે આ 3 નારિયેલી મોટી જો ભાઈ જે ખેડૂત હોય ને એ કમેન્ટ કરજો કે નારિયેલીમાં નારિયેલ ટકતા ન હોય તો શું કરવાનું આમાં નાના નાના નારિયેલ થાય ને પછી ખરી જાય છે અમુક 2-3 નારિયેલ એવા હોય જે રહી જાય બાકી બીજા ખરી જાય એનું કારણ શું છે એ મને નથી ખબર તો જણાવજો કોમેન્ટ કરી કે શું કરાય આને તો નારિયેલ ટકે જરાક કમેન્ટ કરી દેજો તો હેલ્પ થઈ જાય બાકી તો આ બાજુ જો ટાર્યું છે આ મોટા ભાઈનું મકાન છે ગુંદા તમે ખાધા હશે ગુંદાનું આથણું પણ ખાધું છે તો એ ભાઈ એક ગુંદો છે વધારે કાંઈ નથી વાડી તમને બતાવી આજ કારણ કે હું અમદાવાદથી આવ્યો ને પછી ક્યારે વિડીયો નહોતો બનાવ્યો તો મેં કીધું આજે વ્લોગ બનાવવાને ટાઈમે વ્લોગ બનાવી નાખું નાનો આમ તો જો કે તમને ખબર પડી જાય શું છે નહીં શું નહીં બાકી તમારે જે ઈચ્છા હોય બ્લોગ બનાવવામાં કે મને આ જોવું છે તમે આ બતાવો તો આપણે એ બતાવશું તમે કોમેન્ટ કરજો શું જોઈએ છે તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે આકાશભાઈની ઘરે ને હવે આ છે આકાશભાઈનું ઘર નવું છે ને ભાઈ આકાશભાઈ તમારું ઘર હા ને અત્યારે તમે શું કરો છો સાર બનાવું છું માછલા પકડવાનું અચ્છા જાળ બનાવે છે ભાઈ માછલા પકડવાનું ક્યાં જાઓ માછલા પકડવા મારી વાઈમાં ભાઈમાં જ ઝાડ નાખી દીધી પણ એમડું થોડું આવે એમાં ખાવાનું નાખવું પડે પેલા કચરામાં નાખ્યું તે ભાઈમાં પાણી ભરાઈ ગયું છે વરસાદના કારણે કેટલું આરા સુધી આવી ગયું છે આરા સુધી પાણી આવી ગયું છે બાકી તો અંદર કોઈ પાણી ચાર પાસે એવી બનાવી હે એવી એ કસરામનો ન ખાવું બોલ હા પકડે અને બચ્ચો હે વર્ગે તાગે હે વર્ગે એ વાર તો પણ અંદર લાટ છે રોટલો બોટલો નાખવો પડે લાકડી જાત તો ભાઈ તમને બધાને ખબર છે કે મારો ભાઈ એક હાથ ઇન્જર્ડ છે છતાંય હું વ્લોગ બનાવું છું કારણ કે ભાઈ મને વ્લોગ બનાવવાનો શોખ છે અને આપણી પાસે હવે ટાઈમ છે એટલે આપણે વ્લોગ ડેઈલી બનાવતા રહીશું અને ભાઈ ફેમિલી વ્લોગ બનાવવાનું મને બહુ જ ગમે છે પણ શું કહેવાય ડર લાગે છે અંદરથી થોડો ડર લાગે છે અને થોડુંક નર્વસ ફીલ થાય છે તો એ ધીમે ધીમે તો થઈ જશે બધું ઓકે પણ આપણે વ્લોગ બનાવવાનું શરૂ રાખશું તો આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ ટાટા બાય બાય